તો હાલમાં તમે જોઈ લો આદિવાસી સમાજની એકતા. અત્યારે આદિવાસી સમાજ એકતા થઈ ગઈ છે, તો એકતા રાખવી તે જરૂરી છે. ચૈતરભાઈને જેલમાં નાખવાની કોશિશ કરનારને જડબાતોડ અત્યારે જવાબ આપ્યો છે આદિવાસી સમાજે. તો તમે જોઈ લો આ વિડીયો કે આદિવાસી સમાજમાં કેટલી તાકાત છે અને કેટલી એકતા છે. લો આ તમે પહેલા જોઈ લો વિડીયો કે ચૈતરભાઈ સાથે નાના બાળકને જે જેલમાં મોકલ્યો હતો એ મામા ભાણે થાય છે. જે બંને મામા ભાણે થાય છે. જે દિવસ છઠ્ઠી હતી ને તે દિવસે તારીખ ભરવા ગયેલા. છઠ્ઠી પણ આ ભાજપની સરકારે પૂંજવા નથી દીધી, પરંતુ એમની છઠ્ઠી ચૈતરભાઈ પોતાનો મામો અને ભાણિયો જેલમાં. સમાજના યુવાનોને હું કહેવા માંગુ છું કે a lion is always a lion. A lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, he will be the king of jungle. આદિવાસી સમાજનો સાથ ચૈતર વસાવા છે. અને જો ગુજરાતની સરકાર અને નરેન્દ્ર મોદી એવું સમજતા હોય કે આના પાપની દેશ છે, એના પાપનું આ દેશ છે, તો સાંભળી લેજો कि रण में जो हार मान ले वो वीर नहीं है. रण में जो हार मान ले वो वीर नहीं है. जो प्यास ना बुझा सके वो नीर नहीं है. कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है. आ सत्ता कोईना बापनी जागीर નથી. जो गुजरातनी सरकार અને પોલીસને એમ લાગતું હોય કે ચૈતર વસાવાને પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવી દેશું, તો કામ સાંભળી લેજે હર્ષ. સૌને એક ખુશ ખબર આપવા છે. આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા એની સામે આજે 15 દિવસના બાળક સાથે જેલમાં બેઠેલા શકુંતલાબેનના જામીન મંજૂર થઈ ગયા છે. આપણી દીકરી જેલમાંથી બહાર આવવાની છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન. આ તાકાત છે સંગઠનની. આભાર સૌનો. જય જોહર. આપણે મૂળ નિવાસી, મૂળ આદિવાસી આજે જન્મ આઈએ, આજે જેનો કાલે ટૂટીના જે ઉપલબ્ધો મે આજે ન્યાય મિલે અમારે છે. એના કાનના પડદા ફાટી જવા જોઈએ. બંને હાથ ઉપર કરે, બંને હાથ ઉપર કરે, મોટી વાળી અને તાકાતથી બોલવાનું છે. બોલો જય જોહર, જય જોહર, જય આદિવાસી, જય આદિવાસી. ચૈતરભાઈ સંઘર્ષ કરો, ચૈતરભાઈ સંઘર્ષ કરો. આપણે સૌએ ચૈતરભાઈ માટે લડવું છે કે નથી લડવું? ક્રાંતિ લાવી છે કે નથી લાવી? બંને હાથ ઉપર કરી તાળી વગાડીને મને કહેવાનું છે, બોલો લડેંગે, લડેંગે, લડેંગે. જય જોહર. આજે આપ સૌને એક ખુશ ખબર આપવા છે. આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા એની સામે આજે 15 દિવસના બાળક સાથે જેલમાં બેઠેલા શકુંતલાબેનના જામીન મંજૂર થઈ ગયા છે. આપણી દીકરી જેલમાંથી બહાર આવવાની છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન. આ તાકાત છે સંગઠનની. આભાર સૌનો. ભાગનો 2000 કરોડનો આરોપ છે. એ વિધાનસભામાં ધારાસભ્ય થઈને બેઠા છે. જેની ઉપર જમીનો પચાવી પાડવાનો કેસ ચાલે છે 200 કરોડનો. એ અત્યારે ધારાસભ્ય છે.
ગુજરાતના તમામ ચોર, લુચ્ચા, લફંગા, લબાડ, તોડબાજ, બળાત્કારી, ભ્રષ્ટાચારી, હરકા ગુંડા કરનારા બધા જ લોકો આલિશાન જિંદગી જીવે છે અને એક મામૂલી ગુનાની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની સજા. 7મા ધોરણમાં ભણવામાં આવતું કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. કરોડોના કૌભાંડ કરનારા લોકો વટથી ફરે છે અને આદિવાસી સમાજ માટે લડનારા ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે. દોસ્તો, મારી તમને એટલી વિનંતી છે કે લડાઈ બહુ લાંબી છે. આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. અહીંયા આકલા પડકારા જુસ્સો આમ કરી નાખું તેમ કરી નાખું કરીએ છીએ, પણ સાચું આમ અને તેમ કરવાનું ટાણું છે ને મતદાનના દિવસે આવતું હોય. એને જેલમાં પૂરવાનો અર્થ એ થયો કે કરોડો લોકોને ભાજપની સરકારે સજા આપી છે કે તમારી પાસેથી તમારો નેતા છીનવી લીધો. અરે ભાઈ સાહેબ, કેટલા વર્ષો પછી ભગવાનના આશીર્વાદથી, પ્રકૃતિના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી હજારો વર્ષો પછી એક લડાયક ચૈતર વસાવા જેવો નેતા આપણા ગુજરાતના આદિવાસી સમાજને મળ્યો. અનેક લોકો ધારાસભ્યો બન્યા, સાંસદો બન્યા, આદિવાસી સમાજના મત આધારે આંદોલન કરવાનું છે. અરે ગુજરાતમાં એવી કોઈ જેલ નહીં મળે જે 1 કરોડ આદિવાસીને જેલમાં મૂકી હતી. અને આ મારે પોલીસને કહેવાનું છે, આદિવાસી સમાજને બાજી મૂડિયા ગણવાનું બંધ કર. આ આદિવાસી સમાજ